તો વાત કરીએ જૂનાગઢની તો માંગરોળમાં તાંત્રિક વિધિના નામે દુષ્કર્મની ઘટના બની છે, જ્યાં પોલીસે નાગોર ધંધાના જે પર્દાફાશ કર્યો છે ત્યારે પંચાળા ગામની આ ઘટના, જ્યાં તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। ત્યારે પરિણીત મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે, જ્યાં આર્થિક સુખ શાંતિ બાબતે મહિલા સંપર્કમાં આવી ત્યારે તાંત્રિકે ઘરમાં જ દુષ્કર્મ કર્યાની ફરિયાદ કરી। ત્યારે તાંત્રિકે મહિલાને માર મારી દુષ્કર્મ આચર્યું, જ્યાં મહિલાએ સરકારી દવાખાને સારવાર લીધી। તમારા ઘરમાં સુખ શાંતિ રાત્રે મહિલાના પતિ જ્યારે જમી પરવારી અને બહાર નીકળેલ ત્યારે આ તાંત્રિક મહિલાના ઘરે ગયેલ રાત્રે 10 વાગ્યાની આજુબાજુ અને ઘરે જઈ અને તાંત્રિક વિધિ કરવાને બહાને મહિલા અંદર પોતાના ઘરમાં હતી ત્યારે ઘરનો દરવાજો બંધ કરી અને મહિલા સાથે શારીરિક અડપલા કરવા લાગેલ અને ત્યાં મહિલાએ બળજબરીપૂર્વક આ કોઈ જાતની શારીરિક અડપલા કરવાનો વિરોધ નોંધાવતા આ તાંત્રિકે મહિલાને 2 થપ્પડ મારી અને એવી ધમકી આપેલ કે જો તું કોઈ પણ જાતની રાડારાડી કે આવી કોઈ વાત બહાર કરીશ તો તારી બદનામી થશે। જેથી મહિલા આ બાબતે વિરોધ કરવા છતાં આ તાંત્રિકે મહિલા સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધેલ અને મહિલાને 2 થપ્પડ પણ મારેલ। ત્યારબાદ સવારે મહિલાએ પોતાની જેઠાણીને આ વાત કરતા તેઓએ એને હિંમત આપતા મહિલાએ પોતાના પતિને પણ આ બાબતે જાણ કરતા તેઓ કેશોદ પોલીસ સ્ટેશને ખાતે આવી અને સરકારી હોસ્પિટલ કેશોદ ખાતે સારવાર લઈ અને પોતાની ફરિયાદ જાહેર કરેલ। રણજીત બધા પરમાર, પંચાળા રહેવાસીનું ગામ, અને તે ઘરે મારી પાસે આવી અને તાંત્રિક વિધિ કરવાનું બાને મારી ઘરે શુક્રવારે સાંજે 10:30 વાગે આવેલો। બરાબર, મારે ઘરે કોઈ હતું નહીં, મારો ઘરવાળો અથવા કોઈ હતું નહીં, બરાબર। અને તે તાંત્રિક વિધિનું કરી અને આવી અને ઘરમાં ગઈ અને ઘરમાં એને બાર બંધ કરી અને મને ઢોરમાર મારવામાં આવ્યો છે અને મારી હારે બળાત્કાર કરી અને 10-15 મિનિટમાં એ વ્યક્તિ વયો ગયો છે। મેં કાલે સાંજે પોલીસનો જાનથી મારવાની ધમકી પણ આપી છે, બરાબર। અને રણજીત બધાએ મને ધમકી પૂરેપૂરી આપી છે કે તું ક્યાંય જઈશ તો તને જાનથી મારી નાખવામાં આવશે।